હેલો બધાને, કેમ છો બધા? મજામાં? તો ડેઈલીની જેમ આજે આપણે ચાલુ તો કર્યું, પણ આજે ડાયરેક્ટ ઓફિસે જઈને માથાકૂટ જેવું જ હોય આપણે ડેઈલી. તો રોજની જેમ ઓફિસમાં જવાનું, ધડબડાટી બોલાવવાની. એ લોકોને હે ને આપણે ગમતા ન, સ્કિનને લીધે, બ્રાઉન સ્કિન રહી આપણી એટલે, પણ તોય એને સહન કરવા પડે. તો કરો સહન એને કે. તો આજે મને આ ઝીણકી લોરી 18 ટનની લોરી કે એને એ આપી દીધી. એની પહેલાં મોટી જ આપી હતી, પણ પછી જરાક બોલીએ એટલે એ લોકોને જરાક ખાર ચડે ને આવું આપી દે. ચૂનવાણી ટાઈપનું જે હોય એના પાસે. પણ આપણે શું ફેર પડે? આપણે તો ગમે તે આપે હાકી લેવાનું. અચ્છા, હા. તો આજે આપણે ઝીણકી લોરીમાં ચાલુ કરશું. તેલ લિફ્ટ તો હાલતી હોય ના હોય એ બધું ચેક કરવું જોઈએ આમાં. તો વસ્તુ તો મોસ્ટલી બધી આમાં સેમ જ હોય. કાટ ચડાવવાનું ને એ જ, બસ ઇન્ટિરિયર થોડુંક નાનું થઈ જાય ને ઓલી લોરી જેવી મજા તો ના જ આવે આમાં. જોવો જોઈએ. જો આ કેવું લાગે, અલગ જ જાતનું. આવું 2 પેસેન્જર ભર્યા હોય. ને આવું મશીનમાં આપણો ટાકોગ્રાફ નાખી દીધો ને પછી પાછી લોરી ચેક કરવાની. તો ટાકોગ્રાફનું થઈ ગયું. તો આવું ભંગાર કહી શકીએ આને પૂરેપૂરું, જેનું મને કંઈ ખબર નથી આમાં. તો આવું ભંગાર રાખવાનું. આજે બહારથી આપણે જોઈ લઈએ કે બરોબર છે કે હું. તો આવું ભંગાર કહીએ. તો આજે કબાડો ઝાંકીને દી કાઢવાનો છે. સાંજ લગન આમાં જ ડિલિવરી ને કલેક્શન ને બધું કરવાનું છે. સાંજે મળશે મોટો ટ્રક. તો આ હે ટેલ લિફ્ટ. આનાથી ટેલ લિફ્ટ ઓપરેટ થાય. આ જે પાછળનું જે આ દેખાય છે ને, આ બધું એ બધું બારોબાર આવે અને એના માથે પેલેટ રાખીને પછી અંદર ચડાવવાના. તો આ કી છે. કીમાં પાછળનું ઓલું હૂક હોય ને એમાં ભરાવાની ને જોવાનું. તો ભરાઈ લીધું. એના ટાયર એવા સ્લીપ થાય છે ને, you put it first after you finishing, yeah? Too much sleepy, leave you first after I reverse it because it's too much sleepy. I don't want to hit you. Yeah. તો ચારે બાજુ બરફ છે. તો હું પેલા જે બીજો છો એ સ્કીપ મૂકવા આવ્યો એને કહું કે ભાઈ મારે તને ઠોકવી ના, કેમ કે બરફ જ બરફ છે ને ટાયર ફૂલ સ્લીપ થાય છે. તો આ બધો બરફ છે એના માથે વરસાદ વરસે છે અત્યારના. તો આ એકદમ ફૂલ સ્લીપ થાય છે. તો એ નીકળી જાય પછી આપણે રિવર્સ કરીએ. સારું ઝીણકી લોરી લઈ આવ્યા એટલે, કેમ કે બરફ
માં ઓલી લોરી અને આ એકદમ હાકડી જગ્યા છે, તો અહીંયા વારવું બહુ અઘરું પડે. ને હજી એક વસ્તુ દેખાણું તમને કે આ કેનાલ છે, આ નદી છે, ઝીણકીકડી કેનાલ કહીએ ને આપણે, એ તો એ આખી બરફની જામી ગઈ. ચારે બાજુ એ બરફની જામેલી છે. કેનાલ આખી જામી ગઈ, તો હમણાં તો એવી ઠંડી પડે છે. પાર્કિંગ કરી દે ફૂલ, રિવર્સ મારવાનું જ છે. તો રિવર્સ લગાડી લીધી છે. હવે આ પેલેટ દેખાય છે એ બધા એવરીના પેલેટ છે. 12 થી 13 પેલેટ અહીં છે. તો આપણે આ ટેલ લિફ્ટ છે, 12 થી 13 વાર ઇન આઉટ મીન્સ કે ઉપર નીચે કરવી જોઈએ. ને વરસાદ આવે છે ને બરફ હોય છે.
તો બધું લોડિંગ તો થઈ ગયું. લોડિંગ કરવામાં મારા ગ્લવ્સ ભીના થઈ ગયા. હજે વરસાદ આવે છે, માઇનસ ટેમ્પરેચર છે, ચારે બાજુ બરફનું લપટાણ જ લપટાણ છે. આ ઓલું માદણું કહે ને એના જેવું ને આખું લોટ થઈ ગયું છે. હવે ટેલ લિફ્ટ બંધ કરવાની, બાર અને ચડાવ હોય ઉતારવી કરીને, અને પેલા એક જ વાર ટેલ લિફ્ટ કરી દીધી તો ચડાવી દઈએ ટેલ લિફ્ટને ઉપર. તો ગેટ ને બધું બંધ કરી દીધું. બધું પેલેટન બધા સરખા આવી ગયા. લોકોએ મારી દીધું. આપણે જો તમે બરફનો થર કેવા જામેલા છે ચારે બાજુ, ને અંધારું થઈ ગયું છે. હવે આપણે નીકળી જઈએ પાછા આપણે સાઈડ ઉપર. અહીંયા ડ્રિફ્ટ મારવી હોય તો મજા આવે એવી જગ્યા છે, એ થાય એમ છે. બાકી તો બરફમાં જરાય મજા આવે એવું છે નહીં. બરફમાં વારું નીકળી જાય. તો ચાલો પાછા નીકળીએ રમી ડિલિવરી ગાડીને. નોર્મલી હાલવામાં પ્રોબ્લેમ આવે છે, એટલે ગાડીના ટાયર તો ફૂલ લપટે એવા જ. મીન્સ કે અહીંયા તો સ્નોના ટાયર કેનેડાની જેમ સ્નો ટાયર ને ઓલી જે રિંગ લગાડે ને એવું નથી કરતા. કેમ કે દર વર્ષે આવું બધું તો મેં 2 વર્ષ ત્યાં હું રહું, 2 વર્ષમાં મેં એટલો સ્નો નથી જોયો યુકેમાં. ને લેસ્ટર એરિયામાં એટલો સ્નો ય ન. હું અત્યારે બર્મિંગહામમાં છું, તો બર્મિંગહામ સાઈડ બાજુ સ્નો છે. એટલા એ ને વેલ્સમાં, કેમ કે હું વેલ્સ પ્રમણેથી રાતે જ ગયો તો ત્યાં સ્નો હતી. એ વિડીયો ના ઉતરો કેમ કે અંધારું જ હતું. આજે અંધારું તો થઈ જ ગયું, 4 વાગ્યા છે ને અંધારું થઈ ગયું છે. તો ચાલો નીકળીએ. અંધારું થઈ ગયું છે તો પાછા આપણે જઈએ આપણું કલેક્શન લઈને રગ્બી. ને હવે તો બધા કહે ને કે મેનેજમેન્ટ આરે ના બધાય નકર આવું અઘરું આપી દે, તો હવે શું કરવું આપણાથી? તો બધાય જાય તો પછી અઘરું કામ કરવું પડે ને.